ધામથી ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોરબીમાં આપણને દર્શન લેવા આવી રહ્યા છે। શું તમે જાણો છો કે રથયાત્રાની રસ્સી ખેંચવાનું મહત્વ શું છે? રથયાત્રાની રસ્સી ખેંચવાથી આપણા અસંખ્ય જન્મોનો પાપમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ મળે છે। આ વાતનો ઉલ્લેખ નારદ પુરાણમાં જગન્નાથજીએ તેમના પત્ની લક્ષ્મીજીને કહેલો છે। તો તારીખ 15 જુલાઈ બપોરના 3 વાગ્યે ઇસ્કોન મોરબીથી રથયાત્રાનો આરંભ થવાનો છે। રથયાત્રામાં જોડાવાનું તમે ભૂલતા નહીં। યાદ રાખજો, આ લાવો વર્ષમાં એકવાર જ મળે છે। સાથે સાથે સાત્વિક ભોજન પ્રસાદનો પણ આયોજન કરેલ છે। હરે કૃષ્ણ। તો આપણી આતુરતાનો અંત હવે આવી રહ્યો છે। પૂરી ધામથી ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોરબીમાં આપણને દર્શન લેવા આવી રહ્યા છે। શું તમે જાણો છો કે રથયાત્રાની રસ્સી ખેંચવાનું મહત્વ શું છે? રથયાત્રાની રસ્સી ખેંચવાથી આપણા અસંખ્ય જન્મોનો પાપમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ મળે છે। આ વાતનો ઉલ્લેખ નારદ પુરાણમાં જગન્નાથજીએ તેમના પત્ની લક્ષ્મીજીને કહેલો છે। તો તારીખ 15 જુલાઈ બપોરના 3 વાગ્યે ઇસ્કોન મોરબીથી રથયાત્રાનો આરંભ થવાનો છે। રથયાત્રામાં જોડાવાનું તમે ભૂલતા નહીં। યાદ રાખજો, આ લાવો વર્ષમાં એકવાર જ મળે છે। સાથે સાથે સાત્વિક ભોજન પ્રસાદનો પણ આયોજન કરેલ છે। હરે કૃષ્ણ, હરિ બોલ। હરે કૃષ્ણ। તો આપણી આતુરતાનો અંત હવે આવી રહ્યો છે। પૂરી ધામથી ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મોરબીમાં આપણને દર્શન લેવા આવી રહ્યા છે। શું તમે જાણો છો કે રથયાત્રાની રસ્સી ખેંચવાનું મહત્વ શું છે? રથયાત્રાની રસ્સી ખેંચવાથી આપણા અસંખ્ય જન્મોનો પાપમાંથી મુક્તિ મળે છે અને મોક્ષ મળે છે। આ વાતનો ઉલ્લેખ નારદ પુરાણમાં જગન્નાથજીએ તેમના પત્ની લક્ષ્મીજીને કહેલો છે। તો તારીખ 15 જુલાઈ બપોરના 3 વાગ્યે ઇસ્કોન મોરબીથી રથયાત્રાનો આરંભ થવાનો છે। રથયાત્રામાં જોડાવાનું તમે ભૂલતા નહીં। યાદ રાખજો, આ લાવો વર્ષમાં એકવાર જ મળે છે। સાથે સાથે સાત્વિક ભોજન પ્રસાદનો પણ આયોજન કરેલ છે। હરે કૃષ્ણ, હરિ બોલ।